नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी ધોરણ 12 કોમર્સ અને વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। હવે આપણે આગળના લેક્ચર ની અંદર ત્રણ શબ્દોના અર્થ ભણ્યા હતા। કયા ત્રણ અર્થ? આમ તો સભાનો પાઠ છે, મીટિંગનો પાઠ છે। પ્રકરણ છઠ્ઠું કંપનીની સભાઓ એટલે સભા, મીટિંગ, એકઠા થયેલ એકમમાં કર્મચારીઓ વચ્ચે પ્રયોજાતા શબ્દનો પરિચય મેળવે અને વિસ્તૃત એનો ખ્યાલ આપે। એટલે પેલા જ ભણ્યા સભાની નોટિસ। તમારે સભામાં હાજર રહેવાનું હોય તો તમને નોટિસ કેટલા દિવસ પહેલા મળી જવી જોઈએ? તો કે 21 દિવસ પહેલા। ત્યાર પછી કાર્યસૂચિ, સભાની નોટિસ સાથે કાર્યસૂચિ મોકલવી જોઈએ, જેથી સભામાં હાજર રહેનાર વ્યક્તિને ખ્યાલ આવે કે મીટિંગ કયા મુદ્દાને લઈ અને બોલાવવામાં આવેલી છે। સભાની નોટિસ પછી ગણ સંખ્યા, કોરમ, જાહેર કંપનીમાં એ કેવી સભ્ય સંખ્યા હોવી જોઈએ, પછી ખાનગી કંપનીમાં કેવી સંખ્યા હોવી જોઈએ તો કોરમ ગણાય। કોરમ એટલે સભાનું કામકાજ કાયદેસર રીતે ગણાય તે માટે હાજર રહેતા સભ્યોની સંખ્યા। એટલે કે જાહેર કંપની હોય અને 1000 શેર હોલ્ડર હાજર હોય તો કેટલા સભ્ય હાજર હોવા જોઈએ? 5000। પણ 1000 થી વધુ અને 5000 સુધીના હોય તો 15 સભ્ય, પણ 5000 થી વધી જતા હોય તો 30 સભ્યો હાજર હોય તો જ કાર્યસાધકની સંખ્યા માન્ય ગણાય છે। ત્યાર પછી ચેરમેન, સભાનું કામકાજ વ્યવસ્થિત રીતે ચાલે એટલે સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવાય? ચેરમેન। ચેરમેનનું કામ શું? તો કે સભાના કામકાજને વ્યવસ્થિત રીતે ચલાવવું, સભા દરમિયાન કોઈ જ કાર્યમાં ખલેલ પહોંચે નહીં અને સભાનો મુદ્દો કોઈ વિશાળ મુદ્દા પર પરિણમે નહીં। સભા દરમિયાન જો કોઈ વ્યક્તિ સભાનું કામકાજને અવરોધક બને તો એને બહાર કાઢવાની સત્તા પણ છે। સભાપતિની ફરજો ભણ્યા પછી આગળના લેક્ચરની અંદર આપણે ત્રણ શબ્દ ભણ્યા, એ છે સભા નોંધ। સભા દરમિયાન ચાલુ સભાએ જે પણ લેખિત નોંધ કરવામાં આવે એને શું કહેવાય? સભા નોંધ। ફરીવાર ચાલુ સભાએ જે પણ નોંધ કરવામાં આવે એને શું કહેવાય? તો કે સભા નોંધ। સભા નોંધનું કારણ શું? તો ખ્યાલ આવે, પુરાવો રહે, પ્રાથમિક બાબતની નોંધ રહે કે સભા દરમિયાન કયા મુદ્દાની ચર્ચા થઈને એમાં કેવો નિર્ણય લેવાનો। મતદાન, સભા દરમિયાન કોઈ નિર્ણય પર સભ્યનું મંતવ્ય જાણવા માટે સભ્ય પાસેથી પોતપોતાનું મતાંતર જાણવામાં આવે તો મતદાનની કેટલી પદ્ધતિઓ? 6। હાથ દેખાડ દ્વારા, અવાજ દ્વારા, પોલ દ્વારા, ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા, ટપાલ પદ્ધતિથી અને છેલ્લે સભાગૃહના વિભાજન દ્વારા। પ્રતિતાધિકાર, કોઈ સભ્ય સભામાં હાજર રહી શકે તેમ નથી, તેની જગ્યાએ જે વ્યક્તિ હાજર રહેવાનો છે તેને કહેવાય પ્રોક્સી। જો કે આવું જુજ જ બને છે। આજે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સભાનું કામકાજ કાયદેસર ગણાય એટલે વિડીયો કોન્ફરન્સ દ્વારા, વિડીયો કોલ દ્વારા સભામાં સભ્ય હાજર છે એવું સાબિત થઈ શકે છે। આજના લેક્ચરમાં જે પાઠ પ્રકરણનું છેલ્લો ટોપિક છે પ્રસ્તાવ અને ઠરાવ। પ્રસ્તાવ શબ્દ આગળ આવી ગયો, રજૂઆત અને ઠરાવ। રજૂઆતને લેખિતમાં નોંધ કરવી, રજૂઆતને લેખિતમાં નોંધ કરવી। તો જોઈએ તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે, અભ્યાસક્રમની સમજૂતી મેળવતા સાથે હાઇલાઇટર કે પેન્સિલ થી અંડરલાઈન કરશું આપણે। અમુક ટોપિક એવા છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય પણ અત્યારે આપણે સમજીએ છીએ તો સમજવાનું એવું છે કે રટા પદ્ધતિએ નહીં પણ કેવી રીતે
આપણને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પૂછે તમે આ પાઠ ભણેલા છો? હા, ચાલો આનો જવાબ શું આવે? એમ મગજમાં પૂરેપૂરી સમજૂતી નો એક ખ્યાલ ઉતરી જવો જોઈએ. તો આજનો ટોપિક છે પ્રસ્તાવ અને ઠરાવ. એમાં પ્રસ્તાવનો પેલા અર્થ છે કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકવાની છે ત્યારે. ફરીવાર, કંપનીની સભામાં સભ્યો સમક્ષ મુદ્દા પર જે પણ ચર્ચા વિચારણા સભ્યોની સામે રજૂ કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય? પ્રસ્તાવ કહેવાય. એટલે ખ્યાલ આવી ગયો? સરળ શબ્દમાં કોઈ પણ મુદ્દાની રજૂઆત કરવી તેને શું કહેવાય? પ્રસ્તાવ. જોઈએ આગળના પેજ ઉપર 151માં પેજ ઉપર જોઈએ કે જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ કે કોઈ નિર્ણય માટે ચર્ચા વિચારણાની રજૂઆત મૂકવામાં આવે ત્યારે તેના પર સભામાં જેટલા વ્યક્તિ હાજર છે, જેટલા સભ્ય હાજર છે, એ સભ્ય પોતાના મંતવ્ય કે અભિપ્રાય આપે પછી તેના ઉપર શું થઈ શકે છે? ચર્ચા થાય છે. અંતે સભાની પ્રસ્તાવનું મૂળ સ્વરૂપમાં અથવા સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે છે. ફરીવાર, કોઈ શેર હોલ્ડરોની સભા બોલાવવામાં આવેલી. હવે આ સભામાં એક્ઝામ્પલ છે સમજૂતી માટે. હવે આ સભામાં ચર્ચાનો મુદ્દો એવો છે કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું છે. તો સેક્રેટરી જ્યારે નોટિસ તૈયાર કરશે ત્યારે શેર હોલ્ડરને 21 દિવસ પહેલા નોટિસ મળી જશે અને નોટિસમાં ચર્ચાના મુદ્દાની નોંધ પણ હશે. શેર હોલ્ડરને ચૂકવવા પાત્ર ડિવિડન્ડ અંગેની વિચારણા. તો જ્યારે સભ્યો જે દિવસે મીટિંગ છે એ દિવસે હાજર રહેશે તો ચર્ચા જેની સમક્ષ મુકાય છે તે ડિવિડન્ડના મુદ્દા વિશેની વાતચીત છે. તો એ શું મૂક્યું કહેવાય? પ્રસ્તાવ મૂક્યો કહેવાય. સભ્ય તરીકે શેર હોલ્ડરોએ આ વિચાર પર ચર્ચા વિચારણા કરવાની છે અને પોતપોતાના અભિપ્રાય આપવાના છે. તો આ બાબતને શું કહી શકાય? પ્રસ્તાવ. જોઈએ હવે શું કહે છે કે જ્યારે સભાના પ્રસ્તાવની આ રજૂ કરેલા મુદ્દાને મૂળ સ્વરૂપમાં, મૂળ સ્વરૂપ કયું હતું કે ચોખ્ખા નફામાંથી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવાનું, પણ હવે એમાં સુધારા વધારા સાથે જો સ્પષ્ટતા નહોતી એટલે સુધારો કર્યો. ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ ખાલી એટલી જ ચર્ચા હતી, પણ શેર હોલ્ડરે કીધું હશે કે નફો થયો તો ચોખ્ખા નફામાંથી કરવેરા બાદ, આવક પાત્ર વેરો બાદ કરી જે નફો વધે તેમાંથી 5% ડિવિડન્ડ આપવું, 4% ડિવિડન્ડ આપવું, 4.5% ડિવિડન્ડ આપવું. તો સુધારા વધારા સાથે સામાન્ય મતથી નહીં પણ જંગી મતથી, વધારે મતથી જે બાબત પસાર થાય ત્યારે પ્રસ્તાવ નથી રહેતો પણ શું બની જાય છે? ઠરાવ. મૂળ સ્વરૂપમાં શું થયો? સુધારો વધારો. તેને શું કહેવાય? ઠરાવ કહે છે. અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે ને પછી જ ઠરાવ બને છે. આમ સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે છે અને બીજા સભ્યો તેને શું આપે છે? ટેકો આપે છે. ફરીવાર સભામાં એક સભ્ય પોતાના મંતવ્યને રજૂ કરે છે જ્યારે બીજો સભ્ય તે બાબતને, તે મુદ્દાને, તે ચર્ચાના એક વાતને ટેકો આપે છે. કંપનીની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવો રજૂ કરી શકાય. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવ રજૂ થાય તે અગાઉથી નોટિસમાં મોકલવાની આવશ્યકતા નથી. હા, કોઈ ટોપિક એવો છે કે સભાપતિ તરફથી મુદ્દાની રજૂઆત થાય છે તો જરૂરી નથી કે એને સભાની નોટિસમાં આવરી લીધો હોય. ચાલુ સભાએ સભાપતિનું ધ્યાન ગયું, ધ્યાન એના પર, એ મુદ્દા પર
વિચારણા થઈ અને સભાપતિએ ચાલુ સભાએ કોઈ બાબત રજૂ કરેલી તો એ નોટિસમાં ન પણ હોઈ શકે, એ સમજી શકાય એવી બાબત છે. હવે પ્રસ્તાવમાં સુધારા વધારા, ત્યાર પછીનો ટોપિક છે પ્રસ્તાવમાં સુધારા વધારા. કંપનીની સભામાં જે પણ ચર્ચા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે ત્યારે તેમાં ફેરફાર અને સુધારા વધારા કરવામાં આવે. જેમ કે કોઈ શબ્દ ઉમેરવામાં આવે તો આપણે મેં હમણાં જ વાત કરી તમને થોડી જ સેકન્ડો મિનિટો પહેલા કે ભાઈ શેર હોલ્ડરને નફામાંથી ડિવિડન્ડ આપવાનું, આ મૂળ શબ્દ હતો. હવે કોઈ શબ્દ ઉમેરવામાં આવે તો કે સભામાં જે ચર્ચા મુદ્દો રજૂ થયો છે એમાં લખવામાં આવે કે ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ. તો કયો શબ્દ ઉમેરો? ચોખ્ખો નફો, ચોખ્ખો શબ્દ ઉમેરો. કોઈ શબ્દ કે વાક્યને કાઢી નાખવામાં આવે. હા, કોઈ શબ્દ એવું છે કે કરવેરાને પાત્ર ઠરતા મુદ્દામાંથી જે બાદ કર્યા પછી ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ, બહુ લાંબુ વાક્ય થઈ જાય છે, એના બદલે ટૂંકાણમાં કરી નાખો કરવેરા બાદ વધતા ચોખ્ખા નફામાંથી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવો. વાક્ય કે શબ્દને ક્રમ બદલવામાં આવે, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે, શબ્દનું સમૂહનું સ્થાન બદલાવવામાં આવે, વાક્યને સમજી શકાય એમ પ્રસ્તાવમાં સુધારો વધારો કરી શકાય છે. એ તો હવે તમને ખ્યાલ આવી ગયો, એક્ઝામ્પલ આપણે જોયું. એટલે આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. આ બધું પ્રસ્તાવમાં સુધારો વધારો ક્યારે થાય? સભા ચાલુ હોય, કામકાજના સમય દરમિયાન. અહીં એકવાર સુધારા વધારાને સભાની સંમતિ મંજૂરી વગર અદલા બદલી વાક્ય ઉમેરવું, વધારવું, ઘટાડવું, સુધારવું થઈ શકતું નથી. સંમતિ જરૂરી છે. ખાસ મહત્વની બાબત એ છે કે પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. ધરખમ ફેરફાર, મૂળ બાબત એક રહી જાય અને કંઈક બીજી જ રજૂઆત થઈ જાય એવો સુધારો પણ કરવાનો નથી. મૂળ પ્રસ્તાવને બદલી નાખે, તેના વિરુદ્ધની રજૂઆત કરે તેવો જ હોવો જોઈએ નહીં. ટૂંકમાં મૂળ જે બાબત છે એને બદલી નાખવાની નથી. તો આ થયું પ્રસ્તાવ, રજૂઆત કરવી. ત્યાર પછીનો મુદ્દો આવે છે ઠરાવ. તો ઠરાવના કેટલા પ્રકાર છે? 2. તો હમણાં જે ઠરાવ વિશેની વ્યાખ્યા ભણ્યા, જો ખ્યાલ હોય તો, ભૂલાઈ ન જાય તો. જો કે હવે તો ખ્યાલ આવી ગયો હશે કે પ્રસ્તાવ નથી રહેતો જ્યારે બહુમતીથી જે બાબત પસાર થાય, જેમાં સભ્યોનું મંતવ્ય જાણવામાં આવે અને એ બાબત વધારે મતથી સ્વીકારવામાં આવે ત્યારે પ્રસ્તાવ નથી રહેતો, પણ શું બની જાય છે? ઠરાવ. તો ઠરાવના કેટલા પ્રકાર છે? 2. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. એમાં પહેલો જ મુદ્દો છે સામાન્ય ઠરાવ. કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ, એટલે કે જેમાં 51% થી વધારે મત મળે એને સામાન્ય ઠરાવ કહેવાય. ટકાવારીનું અહીં માધ્યમ યાદ રાખજો, 51%. ફરીવાર સાદી બહુમતીથી જે પ્રસ્તાવ ઠરાવ બની જાય છે એને કેવો ઠરાવ કહેવાય છે? સામાન્ય ઠરાવ. સામાન્ય ઠરાવ એટલે શું? જો એના માટે પેરેગ્રાફ આપ્યો છે કે કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલી હોય, અગાઉથી જે બાબતની માહિતી આપી દેવામાં આવી હોય. બીજું, હાથ પ્રદર્શન, અવાજ કે વીજાણુ યંત્ર દ્વારા એ મુદ્દા પર મત માપેલું હોવું જોઈએ, મતદાન હોવું જોઈએ. જો જરૂર હોય તો સભાના અધ્યક્ષ તરીકે સભાપતિનો પણ નિર્ણાયક મતનો સમાવેશ છે. સભાપતિએ પણ પોતાનો આખરી મત આપેલો હોવો જોઈએ. સભ્ય મતદાન કરી અથવા પ્રોક્સી દ્વારા અથવા ટપાલ દ્વારા મતદાન આપીને સામાન્ય ઠરાવ પસાર કરી શકાય છે. જે તે ઠરાવ, જે તે ચર્ચાનો મુદ્દો જેની તરફેણમાં મત પડેલ છે, મતની સંખ્યા
જો આવી ગયું પાછું વિકલ્પમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સામાન્ય ઠરાવમાં કેટલા ટકાથી વધુ મત હોવો જોઈએ તરફેણમાં? તો 51% કે તેથી વધુ મત હોવો જોઈએ. આવા ઠરાવને કેવો ઠરાવ કહેવાય છે? સામાન્ય ઠરાવ. સામાન્ય ઠરાવને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો ફરજિયાત નથી. ફરીવાર, સામાન્ય ઠરાવને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો ફરજિયાત નથી. પણ એક બાબત અહીંયા ખાસ વિકલ્પમાં ધ્યાન રાખજો કે 51% કે તેથી વધુ મત, અને અહીંયા આવશે 75% કે તેથી વધુ મત. ભૂલાઈ ન જવું જોઈએ સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. હેતુઓ. સામાન્ય ઠરાવ કયા હેતુ માટે હોય છે? તો નીચેના મુદ્દાઓ હેતુઓને ધ્યાનમાં રાખી સામાન્ય ઠરાવ કરવામાં આવે છે. પહેલું, કંપનીના વાર્ષિક વર્ષના અંતે હિસાબો ડિરેક્ટર એટલે કે સંચાલકોના અહેવાલોમાં સ્વીકારવા માટે સામાન્ય ઠરાવ જરૂરી છે. બીજું, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, પૂર્વ એટલે પહેલા, મંજૂરી એટલે સંમતિથી કંપનીના નામમાં ફેરફાર કરવો હોય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. નામની કલમ, કેવા નામ કંપની રાખી શકે, કેવા નામ ન રાખી શકે. ત્યાર પછી કલમ, આમ તો જો કે આવેદન પત્રમાં ફેરફાર કરવો સરળ નથી, પણ છતાંય 5 કલમોમાં ફેરફાર માટેની જોગવાઈ નિયમન પત્રમાં કંપની ધારા મુજબ આપેલી હતી. ત્યારે જો કોઈ કંપનીએ નામનું બદલાવ કરવું હોય તો પેલા મીટિંગ બોલાવવી પડે. મીટિંગમાં સભ્યો દ્વારા 51% કે તેથી વધુ મતની માંગણી કરેલી હોવી જોઈએ અને મળેલો પણ હોવો જોઈએ મત. કંપનીના વિજ્ઞાપન પત્રમાં જે પણ નોંધાયેલી બાબત છે તેમાં કરારમાં કઈ શરતોમાં ફેરફાર કરવો હોય તો પણ કેવો ઠરાવ પસાર કરવો પડે? સામાન્ય ઠરાવ. કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા, 5મો પાઠ ભણી ગયા આની પહેલાનો. શેર હોલ્ડર રોજબરોજનું કામ કરી શકતા નથી એટલે દેખરેખ રાખવા સંચાલક નિમે છે. તો સંચાલકની ચૂંટણી માટે, ભલામણ કરેલ ડિવિડન્ડની જાહેર કરવા માટે, હમણાં જ આપણે ભણી ગયા. કંપની ઓડિટરની નિમણૂક, ઓડિટર એટલે હિસાબોની દેખરેખ રાખનાર વ્યક્તિ, એમને પણ શું? એ પણ કઈ મફત કામે કરશે નહીં. બધાને પોતાના આર્થિક ઉપાર્જનનો ખ્યાલ મહત્વનો હોવાથી તે પણ શું કરશે? મહેનતાણું એનું કેટલું આપવું. સંચાલકોને નિવૃત્ત થવાનું હોય કે પછી સંચાલકને ફરી પાછા એકમમાં નીમવાના હોય, પુનઃ નિમણૂક, તો પણ સામાન્ય ઠરાવ. નિવૃત્ત થતા જેને કામકાજનો સમયગાળો એટલે કે જેનો પૂર્ણ થાય છે એવા સંચાલક સિવાય અન્ય વ્યક્તિ સંચાલક તરીકે પસંદગી કરાયા હોય ત્યારે પણ સામાન્ય ઠરાવ પસાર કરવો પડે. તો હવે આવે છે ખાસ ઠરાવ. એટલે આ તો અંદાજ આવી ગયો 51% કે તેથી વધુ મતની જરૂર હોય તેવા ઠરાવને સામાન્ય ઠરાવ. કંપની ધારા મુજબ અને નિયમન પત્ર મુજબ સભ્યોને યોગ્ય નોટિસ આપેલી હોવી જોઈએ ખાસ ઠરાવ માટે. સામાન્ય સભાની નોટિસમાં કોઈ બાબતના ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી હોય, અગાઉથી જ સ્પષ્ટતા કરેલી હોય. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા મત હોવા જોઈએ? 75% સભ્યોની બહુમતી જરૂરી છે અને ખાસ ઠરાવ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો જોઈએ. ન નોંધાવે તો દંડને પાત્ર છે જે તે અધિકારી. તો ખાસ ઠરાવ કયા હેતુ માટે પસાર કરવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી નામની કલમ હોય કે હેતુની કલમ હોય, લક્ષ્ય, ઉદ્દેશ ભણી ગયા છો ને, તેમાં સત્તા બહાર અલ્ટ્રા વાયરસ કાર્ય જો યાદ હોય તો, જો કે યાદ રાખવાનું કીધું તું ત્યારે કે ભાઈ આ આવેદન પત્રને ભૂલવાનો નથી, નિયમન પત્રને ભૂલવાનું નથી. શબ્દ ભંડોળ આવે છે 12માં આના વિશે ભણવાનું છે ત્યારે આ વાત કરેલી. અત્યારે હાલ પણ 11માં અમે લેક્ચર લઈ છીએ ત્યારે જયારે આ ચેપ્ટર હાલે છે ત્યારે સ્પષ્ટતા કરી છે કે આ પાઠમાં આ ટોપિક આવી રીતે પૂછાય છે. એટલે જયારે તમે 11માં એડમિશન
કોમર્સ માં લ્યો છો ત્યારથી જ તમને કહેવામાં આવે છે કે અહીંથી જ તમારો એકડો છે શરૂઆત કરો છો ત્યારે. તો ખાસ ઠરાવ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી, નામની કલમથી લક્ષ્ય હેતુની કલમમાં ફેરફાર કરવો. બીજું, કંપનીના આંતરિક વહીવટ દર્શાવતા નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે પણ કેવો ઠરાવ પસાર કરવો પડે? ખાસ. જે મહત્વના કામ છે ને એમાં ખાસ ઠરાવ, અને જે એકમ સંબંધિત કાર્યો છે તેમાં સામાન્ય ઠરાવ. કંપનીની રજિસ્ટર ઓફિસના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં છે રજિસ્ટ્રાર ઓફિસ અને રાજસ્થાન રાજ્યમાં લઈ જવી છે તો સામાન્ય ઠરાવ ચાલશે નહીં, ખાસ ઠરાવ. ટ્રિબ્યુનલ કંપની લો બોર્ડ ની મંજૂરીને આધીન મેમોરેન્ડમમાં ફેરફાર કરવા, આવેદન પત્રમાં બદલાવ લાવવા, કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળેલી હોય તેવી પરોપકારી ટ્રસ્ટવાળી લોકકલ્યાણના હેતુથી જે એકમ સ્થપાયેલું છે અને તેમાંથી ખાનગી શબ્દ રદ કરવો હોય. ઘણી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ ચાલે છે, તેમાં ખાનગી શબ્દ હોય તો એ દૂર કરવા માટે પણ ખાસ ઠરાવ. અનામત ભંડોળની રચના માટે એકમમાંથી અમુક રકમ આકસ્મિક સમયના લાભ માટે રખાતી હોય ત્યારે આ ભંડોળની રચના કરવા ખાસ ઠરાવ. શેર મૂડીમાં ઘટાડો, શેર હોલ્ડરના અધિકારમાં ફેરફાર કરવા, કંપની સંચાલકને લાભદાયક હોદ્દો આપવો, કંપની વહીવટી તપાસ કરવા, કોઈ ખાસ વહીવટી અધિકારીની નિમણૂક કરવા ખાસ ઠરાવ. મેનેજિંગ ડિરેક્ટર એમડી ને દૂર કરવા માટે અને કંપની લો બોર્ડ દ્વારા એકમનું જ્યારે વિસર્જન બંધ કરવાનું થાય ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરવા પડે છે. તો ખાસ આ બાબતને ધ્યાનમાં રાખશું, ક્યારે સામાન્ય ઠરાવ જરૂરી છે, ક્યારે ખાસ ઠરાવ. જે તમે મુદ્દા ભણ્યા છો તેનો તફાવત આપેલો છે. હવે તફાવત તમારા લોકોએ કેમ લખવાનું છે? પરીક્ષામાં પૂછાય તો ક્રમ, અહીંયા મુદ્દા, અહીંયા પેલો ટોપિક પરિવાર, અહીંયા ક્રમ, અહીંયા મુદ્દા, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ, ભૂલાય નહીં. પછી પેલો અહીંયા અર્થ લખાઈ જાય એટલે પછી બીજો મુદ્દો છે હેતુ, પછી એને આમ અંડરલાઈન કરતું જાય જેથી કરી તમને રોકડિયા માર્ક મળી જાય. અર્થ તો હમણાં જ આપણે ભણ્યા એટલે બધાની યાદ હશે, હા સ્વાભાવિક છે, એ વાત યાદ જ હોય. કંપનીની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ એટલે કે જેમાં 51% થી બહુમતીથી જે બાબત પસાર કરવામાં આવે તે સામાન્ય ઠરાવ. ખાસ ઠરાવમાં સભ્યોની કેટલી બહુમતી હોય? 75% બહુમતીથી પસાર કરવામાં આવે એને શું કહેવાય? ખાસ ઠરાવ. હેતુ કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ કરવી, સંચાલક ઓડિટરની નિમણૂક કરવી, મહેનતાણું આપવું, તેમાં કઈ બાબત જોઈએ? ખાસ ઠરાવ. જ્યારે કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવો, કંપનીના આવેદન પત્રમાં ફેરફાર કરવો, કંપની વિસર્જન સંબંધિત કઈ વાત કરવી, કંપનીમાં શેર મૂડીને લગતી લાભદાયી હોદ્દાની વાત કરવી હોય તો પણ મહત્વના કાર્ય માટે શું પસાર કરવામાં આવે? ખાસ ઠરાવ. જરૂરિયાત સામાન્ય ઠરાવની જરૂરિયાત ક્યાં છે? રોજબરોજના કાર્યો સાથે. જ્યારે ખાસ ઠરાવ તો કે મહત્વના નીતિ વિષયક નિર્ણયો માટે નોટિસ, સામાન્ય ઠરાવની બાબતની માહિતી નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી, ખાસ ઠરાવનો ઉલ્લેખ કરવો જરૂરી છે. હજી એક બાબત જે યાદ રહી જાય એવી છે નોંધણી. સામાન્ય ઠરાવની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરવાની હોતી નથી, ફરજિયાત નથી. ખાસ ઠરાવ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યાર પછી તફાવત ભણ્યા પછી એક ત્રીજો ટોપિક છે કે સંચાલક મંડળની સભાના ઠરાવો છે ને, એવું એ જોઈએ. હવે
કંપનીના સંચાલક મંડળમાં તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે. આવા ઠરાવ ઘણીવાર કંપનીના વકીલ કે કાયદાના સલાહકારથી અગાઉથી તૈયાર કરવામાં આવે ને ત્યારે ખાસ બહુમતીની જરૂર પડે ને એવા ઠરાવને કાયદા અને વકીલ દ્વારા જે બાબતની રજૂઆત થાય ત્યારે સંચાલક મંડળની સભાના ઠરાવ જેમાં વધુમાં જ્યારે ખાસ ઠરાવની જરૂર હોય તે પ્રમાણે પસાર કરવામાં આવે છે. ટૂંકમાં કાયદાકીય અને વકીલની બાબત આવે તો આ બાબત યાદ રાખવી ઠરાવમાં. તો આજનો ટોપિક હતો આપણો પ્રસ્તાવ અને ઠરાવ. તો દરેક વિદ્યાર્થીએ ખાસ હોમવર્કમાં લખવાનું છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત. ફરીવાર હોમવર્કમાં લખવાનું છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત અને બીજા બે પ્રશ્નો છે સામાન્ય ઠરાવના હેતુઓ જણાવો અને ખાસ ઠરાવના હેતુઓ જણાવો. ટોટલ 3 પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. સામાન્ય ઠરાવના હેતુઓ, ખાસ ઠરાવના હેતુઓ અને તફાવત. ભૂલાઈને હોમવર્ક દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે, લખવાનું છે. 3 પ્રશ્નો છે સામાન્ય ઠરાવના હેતુ, ખાસ ઠરાવના હેતુ, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત. એટલે હોમવર્ક દરેક વિદ્યાર્થીને યાદ રહી ગયો હશે, નોંધ કરી લીધી હશે ને હોમવર્ક મોકલવાનું ફરજિયાત છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.